वसीकरा सस्यश्यामला मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुलकसुमिता ध्रुवदलशोभितुकरां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे।
આજના આ રાષ્ટ્રીય પર્વના અવસરે ઉપસ્થિત તમામ ગ્રામજનોનો 501 રૂપિયા કાળુભાઈ ભગવાનભાઈ ભીકડિયા, 201 રૂપિયા વલ્લભભાઈ રાઠોડભાઈ આંબલિયા, 101 રૂપિયા માવજીભાઈ આંબાભાઈ વાઘાણી, 200 રૂપિયા ન્યાજાભાઈ પાતાભાઈ વરણિયા, 200 રૂપિયા સંદીપભાઈ છગનભાઈ વસોયા। તમામ દાતાશ્રીઓને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું। कहानी छे ना पूछो जमाना ने के शू अमारी कहानी छे, अमारी ओळख तो बस एज छे, अमे हिंदुस्तानी छीए, अमे हिंदुस्तानी छीए। जेना लोही लोही में वहे छे देशभक्ति नो रंग, जेना लोही लोही में वहे छे देशभक्ति नो रंग, एवा वीरों ने कारणे आजे लहराय छे तिरंग। 15મી ઓગસ્ટ એટલે આપણી ભારતની આઝાદીનો અમર દિવસ। વર્ષોની ગુલામીની જંજીરો તોડીને 1947માં આ દિવસે આપણા દેશે સ્વતંત્રતાનો સુવર્ણ અને ત્યાગનું પ્રતીક છે। 15મી ઓગસ્ટ વિશે સ્પીચ લઈને આવશે ધોરણ 8ની વિદ્યાર્થી મલ્લા આયશા। મહેમાનશ્રીઓ, વડીલો, ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, ઇમ્તિયાઝભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું આજે સ્વતંત્ર દિવસ વિશે થોડા વાક્યો કહેવા માંગુ છું, આપ સૌ ધ્યાનથી સાંભળજો। यह दिन है अभिमान का, यह दिन है अभिमान का, है माता के मान का, है माता के मान का। नहीं जाएगा रक्त व्यर्थ, नहीं जाएगा रक्त व्यर्थ, वीरों के बलिदान का, वीरों के बलिदान का। 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર दिन। લાંબા સમય સુધી આપણે અંગ્રેજો ગુલામ, આપણો દેશ પરતંત્ર ગુલામ। આપણો દેશ સ્વતંત્ર થવા માટે મહાત્મા ગાંધીજી અને બીજા ઘણા બધા નેતાઓએ પ્રયત્ન કર્યા। સ્વતંત્ર મેળવવા આપણા દેશના ઘણા બધા યુવાનો શહીદ થયા। ઈસવીસન 1947ના રોજ ઓગસ્ટ માસની 15 તારીખે આપણે આઝાદી હાંસલ કરી। આ દિવસને આપણે સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ। આ દિવસ આપણા ગૌરવભર્યો રાષ્ટ્રીય તહેવાર છે। દિલ્હીના લાલ કિલ્લા પર આપણા દેશના વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે, તેઓ પ્રજાજનોને સંદેશો પાઠવે છે। 15મી ઓગસ્ટે સવારમાં પ્રભાત ફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો અથવા દેશભક્તિના ગીતોનું ગાન કરવામાં આવે છે। ખૂબ બલિદાન આપી મેળવી આઝાદીનું જતન કરવા પ્રતિજ્ઞા લેવાનો આ દિવસ છે। देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का मान है। हम उस देश के फूल है यारो, हम उस देश के फूल है यारो, जिस देश का नाम हिंदुस्तान है। जय हिंद, जय भारत। વાહ વાહ વાહ, ખૂબ જ સરસ મજાની રજૂઆત માટે આટલી ઓછી તાળીઓ ન ચાલે, જોરદાર તાળીઓ। સત્યની રાહ બતાવી અહિંસાનું શસ્ત્ર આપ્યું, સત્યની રાહ બતાવી અહિંસાનું શસ્ત્ર આપ્યું। મહાત્મા ગાંધીજીએ ભારતને આઝાદીનું સ્વપ્ન આપ્યું। આઝાદીની આ લડાઈના મુખ્ય નાયક અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને કેમ ભૂલાય? તેમણે દુનિયાને બતાવી દીધું કે હિંસા વગર પણ મોટી સલ્તનતોને નમાવી શકાય છે। હવે હું દેર રાજવીરને વિનંતી કરીશ કે તેઓ આપણને ગાંધીજી વિશે પોતાના શિક્ષકશ્રીઓ તથા મારા ગુરુજનો, ભાઈઓ તથા બહેનો, સૌને મારા વંદન। મારું નામ ડેરાજી રજીતભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે હું મહાત્મા ગાંધીજી વિશે કંઈક કહેવા માંગુ છું, આપ સૌ શાંતિથી સાંભળજો। મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો। તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું અને તેમની માતાનું નામ ફૂલડીબાઈ હતું। બાળપણમાં તેણે હરિશ્ચંદ્ર નાટક જોયું અને શ્રવણની વાર્તા વાંચી। ત્યારથી તેના હૃદય પર ઊંડી અસર થઈ। તેણે સાચું બોલવાનું અને મા બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો। ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા। ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા। ત્યાં તેમને ગોરાઓ દ્વારા હિન્દુઓને થતો અન્યાય જોયો। તેમને પણ તેનો કડવો અનુભવ થયો। આ અન્યાય દૂર કરવા માટે ગાંધીજીએ અહિંસક લડત ઉપાડી। તેમને તેમાં સફળતા પણ મળી। ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા ત્યારે અંગ્રેજોનું શાસન હતું। અંગ્રેજોની શાસનથી મુક્ત કરવા માટે ગાંધીજીએ દેશવ્યાપી આંદોલનો શરૂ કર્યા। છેવટે 1947માં દેશ આઝાદ થયો। 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીની પ્રાર્થના સભામાં નાથુરામ ગોડ્સ નામના એક યુવાને તેમને ગોળીઓથી વીંધી નાખ્યા। આ આઘાત દેશભરના લોકોને લાગી।
ગાંધીજી મહાત્મા ગાંધી અને રાષ્ટ્રપિતા તરીકે ભારત દેશના લોકોના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે અને કાયમ રહેશે. આંખો પર લગાય ચશ્મા, હાથ में लेकर लाठी. आंखों पर लगाए चश्मा, हाथ में लेकर लाठी. चेहरे पर की मुस्कान, दिल में महसूस. जय हिंद, जय भारत. વાહ વાહ, ખૂબ જ સરસ સર્જાયેલી રજૂઆત. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે જોતા હોઈએ કે અમુક શાળામાં અહીંયા સુધી પહોંચે તો વાંચતા પણ નથી આવતું, પરંતુ આપણા વિદ્યાર્થીઓ કડકડાટ વાંચી અને મોઢે બોલી શકે છે કે આપણા સૌ માટે ગર્વની વાત છે. એ સફળતાની ચાવી છે. હવે આપણા શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓ પોતાની શારીરિક ક્ષમતા, શિસ્ત અને તાલબદ્ધતાનું સુંદર પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. તો તાળીઓના ગડગડાટ સાથે આપણે રજૂઆતને વધાવીએ. તમામ વિદ્યાર્થીઓને આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. તાલવાળા વિદ્યાર્થીઓ. સૌથી મોટું અને સશક્ત બંધારણ આપનાર ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું યોગદાન અવિસ્મરણીય છે. તેમણે સમાજમાંથી ભેદભાવ નાબૂદ કરી શિક્ષણ અને સમાનતાનો સંદેશ આપ્યો. હું કંટારિયા અંજલિને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી બાબા સાહેબ આંબેડકર વિશે પોતાના મંતવ્યો રજૂ કરે. અત્રે ઉપસ્થિત આચાર્ય શ્રી, શિક્ષક શ્રી, ગ્રામજનો તથા મારા વિદ્યાર્થી મિત્રો સૌને મારા વંદન.
મારું નામ કંટારિયા આંજણી રાજુભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે વક્તવ્ય આપીશ. આપ સૌ શાંતિથી સાંભળો. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ભારતના ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો. તેમના પિતા રામજીભાઈ લશ્કરની શાળામાં શિક્ષક હતા. તેમની માતા ભીમાબાઈ એમની નાના બેનને અપમાન કરવા આથી મોટા થઈ આ અન્યાય દૂર કરવાનો એમણે દ્રઢ સંકલ્પ કર્યો. ભીમરાવની પ્રતિભાથી પ્રભાવિત વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમણે ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. વિદેશમાં અનેક તકલીફો વેઠીને તેઓ FA PhD થયા. આમ ભીમરાવ અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. ડૉક્ટર ભીમરાવને ભારતમાં નોકરી મળી, પરંતુ તે અસ્પૃશ્ય હોવાના કારણે એમનો કટાળો પણ એમની સાથે ગેરવર્તાવ. આ સામાજિક અન્યાય દૂર કરવા માટે એમણે ભીમરાએ ગામનું આક્ષેપ શરૂ કર્યો. બાબા સાહેબ પ્રખર દેશભક્ત હતા. તેમણે આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી. દેશ આઝાદ થયો. સ્વતંત્ર ભારતમાં તેઓ કાયદા પ્રધાન બન્યા. બંધારણ સમિતિમાં તે બંધારણના ઘડવૈયા બન્યા. બાબા સાહેબ સ્ત્રીઓની સ્થિતિ સુધારવા ઘણા પ્રયત્નો કર્યા હતા. તેમના જીવન પર બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો પ્રભાવ હતો. બાબા સાહેબને પુસ્તકો વાંચવાનો ઘણો શોખ હતો. તેથી તે મોડે સુધી પુસ્તકાલયમાં બેસીને પુસ્તકો વાંચ્યા કરતા. આવા મહાન દેશભક્ત દલિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર બાબા સાહેબનું અવસાન ઈસવીસન 1956માં થયું. અંધકારનો દીવો બની સત્યનો માર્ગ બતાવ્યો. અંધકારનો દીવો બની સત્યનો માર્ગ બતાવ્યો. બાબા સાહેબે ભારત દેશને એક નવું સંવિધાન અપાવ્યું. જય હિન્દ, જય ભારત.
ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડા વાક્યો કહેવા માંગુ છું. આપ સૌ શાંતિથી સાંભળો. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોબર સૌને મારા વંદન. મારું નામ મહારાણા ખુશાલી વિજયભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડા વાક્યો કહેવા માંગુ છું. આપ સૌ શાંતિથી સાંભળો. લોખંડી પુરુષ હતા સરદાર પટેલ મહાન. લોખંડી પુરુષ હતા સરદાર પટેલ મહાન. એકતાના બળથી બનાવ્યું ભારત દેશ મહાન. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોબર 1875ના રોજ નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને તેમની માતાનું નામ લાલબાઈ હતું. વલ્લભભાઈ બાળપણથી જ નીડર અને હિંમતવાન હતા. વલ્લભભાઈ વકીલાતનું ભણ્યા હતા, પણ તેઓ વકીલાત કરવાને બદલે ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા. તેમણે 12 ગોળી સત્યાગ્રહ કર્યો. તેમાં તેમણે ખેડૂતોનું મહેસૂલ માફ કરાવી ત્યારથી તે સરદાર કહેવાયા. દેશ આઝાદ થયો. વલ્લભભાઈ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન બન્યા. તેમણે બધા દેશી રાજ્યોનું ભારત સાથે જોડી દેવાનું અઘરું કામ પાર પાડ્યું. આથી તે લોખંડી પુરુષ કહેવાયા. 15મી ડિસેમ્બર 1950ના રોજ તેમનું અવસાન થયું. દેશના મહાન નેતાને પ્રજાજનો હંમેશા યાદ કરશે. ये भारत कोई भूमि का टुकड़ा नहीं है. ये भारत कोई भूमि का टुकड़ा नहीं है. एक जीता जागता राष्ट्र पुरुष है. अटल जी ने कहा था, ये वंदन की धरती है, अभिनंदन की धरती है. ये वंदन की धरती है, अभिनंदन की धरती है. इनकी नदी हमारे लिए गंगा है. इसका कंकण कंकण हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो भी इस भारत के लिए. मरने के बाद गंगा जल में बहती हुई हमारी अस्तित्व को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगा, भारत माता की. મારા વહાલા ભૂલકાઓ કાર્યક્રમની શરૂઆત રંગમંચની વોઇસ માંડવીની સાહેબે વાત કરી ને કે માંડવીના ભૂલકાઓ બોલવામાં પાછી પાની ન કરે. આજથી નહીં, 50 વર્ષ પહેલા આ સ્કૂલમાં હું બોલતો હતો યાર, માયક નહોતું ત્યારે. મારી યારે ભણેલાને પૂછી જોજો, વગર માયકે આયા તો મકાન નહોતા ત્યાં, છતાંય બોલી એકતા હતા. આ વારસામાં મળેલું છે. આ રતન વારસામાં મળેલું છે સાહેબ. આજથી નહીં, વર્ષોથી આ સ્કૂલ ગારિયાધાર તાલુકામાં પ્રથમ ક્રમે રહેલી છે. રતા ત્રિવેદી અમારા આચાર્ય હતા, ભરતભાઈ તલાટી સાહેબના બાબા. ત્યારથી એટલે પ્રાસંગિક પ્રવચનની અંદર તો આજે 80 વર્ષ થવા આવ્યા. આઝાદી મળી, બધા આઝાદ થઈ ગયા. આપણા વડવાઓએ ગુલામી જોઈ છે. આમાંથી તો લગભગ ઘણા ખરાય નહીં જોયું, મેં નથી જોઈ, કારણ કે આપણે નથી જોઈ. પણ જેને જોઈ ને એ કહે છે કે બહુ ખરાબ હતી. આજે તમે જીવો છો એવું જીવાતું નહીં મારા વાલા. અને અત્યારનું આ બાળક 6 વર્ષનું હોય ને મંચ ઉપર આવીને બોલી શકતું હોય તો એનાથી કોઈ એમ કે આપણી સ્કૂલમાં કાંઈ નથી તો એ માનવામાં જ ન આવે. કેવી રીતે માનવાનું? માંડવી ગામનો દીકરો ગુજરાતની અંદર પ્રથમ વર્ગનો કર્મચારી જો બનતો હોય આ ગામનો ગૌતમ સવાણી, આ ગામનો દીકરો માંડવીનો ક્લાસ 1 અધિકારી. તાલુકામાં તપાસ કરજો, 2 જ ગામ છે ક્લાસ 1 એટલે વધારે તો કહેવાનું નથી. આપણી પાસે એક્સ્ટ્રા માયક 2 પેઢીનું સહિત બીજું પણ પેઢ્યું છે, પરંતુ થોડો કાર્યક્રમ આપણે ઝડપથી આટોપીને અમારે પણ ત્યાં પહોંચવાનું હોય એટલે આપણે મોટો સેટ કાઢ્યો નહીં. કારણ કે બાળકોને માયક રાખવાની થોડીક તકલીફ થાય. ભગવાન ભાઈનો અવાજ સંભળાતો હતો ને બધાને, કારણ કે આવી રીતે માયક રાખવામાં થોડીક એને પેલું થતું હોય એટલે અવાજ ક્યારેક ધીમો આવે. બાકી માયક આપણું આ છે ને એ હોનાનું છે, બધાને કમ્પ્લીટ સંભળાય છે ને મિત્રો. હા. ત્યારબાદ અન્ય વડીલો બોલવાય.
આ દાદાની છેલ્લી ઈચ્છા છે તો એને લઈ લો માવજી દાદાને. માવજી દાદા આવ્યા મને કીધું તું મને 2 બોલ બોલવા દીજો. તો માવજી દાદાના વર્ષ કેટલા થયા માવજી દાદા? એટલે આપણે સાંભળી લઈએ આજે 2 શબ્દો માવજી દાદા માટે. ભારત માતા કી જય. ભારત માતા કી ગાંધી બાપુની જય. ગાંધી બાપુની જય. સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર પટેલની જય. ભારત માતા કી જય. હવે વિશેષ તો કહેવાનું નથી પણ આજે હું ભાજપની અંદર આ ગામની અંદર સ્લીપ નહોતા થતા અને એ વખતની આપણે ભોગ આપેલો અને એની સાથે મારા મિત્રો અંગત હતા કાનાભાઈ દેવાજીભાઈ ભાઈ રાવતભાઈ પવનભાઈ બેટાના છોકરો કડવાભાઈ અને એમને અત્યારે નીકળ્યા. આજ મને એક દુઃખ થયું કે ભગવાનભાઈ એવું કીધું કે માયકનું કીધું તો પછી ભગવાનભાઈને આ ગંદકી કેમ ન નડી? આ ભૂલકાઓ રેલી આવી અને કેમ આવ્યા છે? હું જો કંપની કે ભાઈ આટલું જો આપણા કાર્યકરો સરપંચ આ બધા તાલુકામાં પ્રમુખ આપણે પાર્ટીનો જ અને આવી રીતે સજા ગામને પત્ર હોય તો એ આપણે સમજ હવે વધારે નથી કેવું પણ હવે મારું વખત ટૂંકાવું છું. અને જય માતા ભારત માતા કી જય. જોરદાર તાળીઓ પાડો. તમામ વિદ્યાર્થીઓ જોરદાર તાળીઓથી વધાવો. 501 રાવતભાઈ અમીરભાઈ ડેર માજી સરપંચ, 501 નરેશભાઈ વિયાભાઈ ગાંગડ, 501 ભરતભાઈ જીવાભાઈ ડેર, 501 નરેશભાઈ કાનાભાઈ હેરમા, 501 અલ્પેશભાઈ કડવાભાઈ ભેડા, 201 વિપુલભાઈ રાણાભાઈ મકવાણા, 101 દિલીપભાઈ બાળજીભાઈ કંટારિયા, 201 ભગવાનભાઈ વસોયાના ભાગ્યા, 200 રૂપિયા સોનુભાઈ ચૌહાણ ભાગ્યા, 200 રૂપિયા કિરીટભાઈ કાંતિભાઈ ચૌહાણ, 200 રૂપિયા જીતુભાઈ બટુકભાઈ ડેર, 100 રૂપિયા વિપુલભાઈ મેહુરભાઈ ગાગડ, 100 રૂપિયા પ્રભુદાસ બાપુ, 100 રૂપિયા મનસુખભાઈ ઘનશ્યામભાઈ વાઘેલા. જોરદાર તાળી પાડજો બધાએ. દાતાશ્રીની ખૂબ ખૂબ આભાર. આ ઉંમરમાં 100 રૂપિયા કલ્યાણભાઈ જયરામભાઈ ચાવડા. ધન્યવાદ. સૌ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. વાલીઓ માટે આપણે તાળીઓ પાડી દો કે આવા સંજોગોમાં પણ આપણી પીઢી પૂરવા માટે આપણા વાલીઓ આપણા શાળા સુધી પહોંચ્યા છે એનું હું ખરેખર ગૌરવ લઉં છું. આજે આ 30મા વર્ષ પછી પણ આ વાલીઓએ અમારામાં વિશ્વાસ રાખીને આ શાળા પ્રત્યે જે ઉમદા ભાવના દેખાડે છે ને એને હું સત્સર નમન કરું છું. દોસ્તો વાલી આપણા ઘણા બોલી ગયા પણ આચાર્ય તરીકે મારા 2 બોલ હોય તો એક મારે એવું છે અત્યારે વિશેષ નહીં કરતા પણ અમે હવે વાલીઓ માટે એવો રસ્તો કાઢ્યો છે કે ખરેખર બાળકો જે ગેરહાજર રહે છે ભાઈ વિજયભાઈ ખરેખર જાગૃત થવાની જરૂર છે. ભગવાનભાઈ હું બહુ સ્પષ્ટ કહું છું ખરેખર વાલીઓ જેટલું ખેંચવું હોય એટલું શિક્ષક પાસેથી જ્ઞાન ખેંચાવી શકે. તમે આવો શિક્ષકને મળો તમારા બાળકને કેમ નથી આવડતું ક્યાં ભૂલ પડે છે કોઈ વાલી આવે અને કોઈ શિક્ષક કાંઈ રોક કરે ત્યારે રમેશભાઈ બેઠા છે. MBBS પછી જે ભણતા છોકરા છે ને બધી ક્લાસ 1 હોય એવા છોકરા તો 7 થી 8 આને ઊભા કર્યા છે. એના માટે જોરદાર તાળી પાડી દો. ગુજરાતમાં આવી એક શાળા છે કે જ્યાં 5-5 7-7 ક્લાસમાં અધિકારીઓ બની ગયા હોય જે MBBS પછી પણ આગળ ભણ્યા હોય. એના નામ લઉં તો ઘણા છે એવા ઘણા છોકરાઓ આગળ છે અને હજી આપણે અટકવાનું નથી. જીવનના જે કાંઈ સોનેરી દિવસો ભગવાને અમને આપ્યા છે અને એના માટે અમે હંમેશા આ ભૂલકાઓ માટે એટલો તો વિશ્વાસ રાખજો. અને શિક્ષક સાથે બેસો. તમારે કહેવાની શિક્ષકને મને બધું આ બહેનોને કહું છું કારણ કે બહેનો સૌથી વધુ બાળકોને સાચવતા હોય, બહેનોનું ધ્યાન હોય બાળકમાં. વાલીઓ વડીલો છે કામ ધંધે જતા હોય એટલે બહેનોએ ખરેખર એને બેસાડવો જોઈએ. ગામમાં રખડે છે ભાણિયાભાઈ ફોન આવે ભાણિયાભાઈ ક્યાં છો અને ખીજાવતો બેઠા બેઠા નથી ખીજાવવાનું ફોનમાં. તો તમે સાક્ષાત હાજર છો એને સમજાવો ને ભાઈ ક્યાં જાશો ભાઈ. પછી વેકેશન પડે ને હજી તો 2 દી થયા ને આ ભાણિયામાં ખોટું કર્યું આ રજા જ ન પડાય. એટલે ભાઈ રજા એનું જીવન છે અને
જો ભાઈ ટુંડે મતેર ભીના જેની જેવી યાદ બુદ્ધિ મત્તા હોય એવી વાત થાય બરાબર હું તો શિક્ષક છું અને અમે પોતા ભણીને આવ્યા છે કે નાનું એવું કોમળું બાળક છે એને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેમ વિકાસ કરાય એ હું ભણ્યો છું બરાબર એ 10 ચોપડી 12 ચોપડી નો મળે 12 ચોપડી વાળા નો ખબર હોય એ તો ટેટ 1 ટેટ 2 અને પીટીસી બીએડ આવે ને એને ખબર હોય કે આ બાળકને આ તકલીફ છે તો એનાથી કયા માર્ગે જશું તો આને ખ્યાલ આવશે પણ જે અત્યારે ભાગ્યાઓ મિત્રો આવે છે ને એની પરિસ્થિતિ બહુ પેલી ક્યાંથી આવે ચોથામાં ભણતા હોય ત્રીજામાં ભણતા હોય તમે જો એને કશું ન આવડતું હોય વર્ષ પછી અહીંયા એને ઘણું મહેનત કરીએ ત્યારે એના વાલીઓ અમને અભિનંદન ગુજરાતીમાં હિન્દીમાંથી ગુજરાતી કરવાના એને ગુજરાતી વાંચતા કરી દીધા હવે એ માણસ તો વાંચતા શીખી જાય અને બીજા નંબર લાવે તો આપણે ગુજરાતી જ છીએ તો ક્યાંક આપણી વાલી તરીકે ક્યાંક ઘરે પર ભૂલ રહેતી હોય બરાબર ને શિલ્પાબેન અમાર તીસલો બેન મને ફોન કરે કે સાહેબ ખીજાવ તો સારું ભાલો ખીજાઈ જઈએ આપણે ખોટું એટલે જ્ઞાન પ્રોજેક્ટ હવે આપણા જે છે તો ખરા પણ હજી નવા અદ્યતન આવે એના માટેના પ્રયત્ન પણ દરેક ગામના લોકો મદદ કરતા હોય દોસ્તો બાળકોને પૂછજો મારા બાળકો કોઈ પણ વસ્તુ ઘટતી હોય તો હું એ 1 મિનિટ નો ચલાવી લઉં એ સ્વચ્છતા હોય પાણીના બરોબર હોય મીઠું પાણી હોય આરો પ્લાન્ટ હોય 1 મિનિટ ની ચલાવી લેવાય લાઈટ ફિટિંગ હોય ક્યાંય વાયર છૂટો હોય એ ઘરે છે અહીંયા નો ચાલે આ મારી નેટ છે બરાબર હું મારા 30 વર્ષના કાર્યકાળમાં કોઈ કે નો કે હું ક્યારે મોડો આવું એ મારા લોહીમાં એ મારા લોહીમાં નથી બરાબર એવું ક્યારે જન્મે જ નહીં મને ઘણા એમ કે તમે નવીના માસ્ટર મેં તો કાંઈ વાંધો મારો જીવ આવો છે અને જીવન જીવે દાદ રહેશે છેલ્લે એટલું જ કહે કે જીવીશ ત્યાં સુધી રહીશ ત્યાં સુધી માંડવીનું ગૌરવ ઓછું થાય ને એવું કામ મારા એટલો વિશ્વાસ તમે મને આપ્યો છે ને રાખજો અને હવે તો આ ટીમ જે આવી છે ભાઈ શ્રી સોહેલભાઈ પિનાકીભાઈ અને આપણી 3 બહેનો કિરણબેન જલપાબેન અને મયુરીબેન નરેન્દ્રભાઈ પ્રકાશભાઈ આ અમે બધાને ટીમ વર્ક બનાવીને મીટિંગ કરી છે કે આપણે કરીને બતાવવું છે મન તાળી થઈ જાય કે એ મહેનત કરવા માંગે છે આપણા ગામ માટે મહેનત કરવા માંગે છે અને જ્યારે આટલી બધી મહેનત છે ને એ ગામને વતન માનીને તો થાય બાકી તો ગમે તે ધારો તો નોકરી કરી શકાય એમાં ખાલી ઇન્કમ આવે પગાર થાય આપણું ઘર ચાલે પણ આત્મા નો દીશે આત્મા તો ત્યારે દીજે કે કર્યાનો આનંદ થાય ઘરે જઈને આકાશ એમ થાય આદમી કરી જોઈએ તમે સારું ને શ્રેષ્ઠ કામ કરો ને તો ઘરે તમને સરસ નિંદર આવે આજ તમે એક ગરીબ બાળકને મદદ કરી આજ તો બહુ સારું કામ મેં કર્યું એનો આનંદ આવે તો આવું નેક કામ કરજો આ જીવન મળ્યું છે આ 80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ ફરી વખત મારા ગામના વડીલો નાસ્તો કર્યા વગર કોઈ જવાન રહ્યો છે ને પ્રવૃત્તિમાં ત્યાં ભાઈ છે જમવા મુંબઈ હા અરે ત્યાં તો મોટા હા સબ્જી પાછા એમ સંભાળી એવો यूं तो सीधे बड़े कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा